महानायक बिरसा मुंडाना जन्मदिवस निमित्ते जनजागृति चिंतन शिबिरનું આયોજન તથા ફૂલમાળા અર્પણ કરવાનો કાર્યક્રમ સૂર્યનગર ભીલવાસ ખાતે યોજવામાં આવ્યો હતો। આ કાર્યક્રમ કરવા પાછળનો હેતુ મૂળ નિવાસી સમાજમાં પરિવર્તન અને બદલાવ આવે તે માટે યોજાયો હતો। આદિવાસી પરિવાર દ્વારા મહામાનવ ભારત દેશના ખેડૂતોના તથા મજદૂરના મસીહા એવા દેશપ્રેમના પ્રેરણાસ્ત્રોત જેમને દેશવાસીઓને ધરતી આભા ધરતીના ભગવાન નામ આપવામાં આવ્યું તેવા સમાજ સુધારક સમાજ પ્રેમી માર્ગદર્શક તેમના વિચારો અને પ્રેરણાથી પ્રભાવિત થઈને ભારત અને દક્ષિણ આફ્રિકાના લોકોએ આઝાદીની લડતની ક્રાંતિના બીજનું રોપાણ કર્યું અને તેવા युवा क्रांतिवीर योद्धा सुरवीर जमीन पड़ावी लेता जागीरदारों અને અંધશ્રદ્ધા ફેલાવતા પરદેશી સંસ્કૃતિના લોકો સામે પ્રકૃતિની લડત આપનાર ભારતીય ઇતિહાસના યુવા શહીદ ક્રાંતિ સૂર્ય ભારત દેશના બિરસા મુંડાની જન્મ જયંતિ નિમિત્તે તેમની વીરતાને યાદ કરી તેમના વિચારોને જન જન સુધી પહોંચાડવા એક વૈચારિક શિબિરના કાર્યક્રમનું પાટણના તમામ ભીલ સમાજના મહોલ્લામાં આયોજન રાખવામાં આવ્યું હતું। ત્યારે સૂર્યનગર ભીલવાસ ખાતે સ્થાપિત કરેલી બિરસા મુંડાની प्रतिमा खाते सवारे फूलमाला अर्पण करवानो कार्यक्रम राखवामां आव्यो हतो। तो संध्या समय वैचारिक जागृति शिबिरનું सूर्यनगर खाते आयोजन करवामां आव्युं हतुं। तो वैचारिक जनजागृति चिंतन शिबिर में लोकोने डॉक्टर बाबा साहेब आंबेडकर बिरसा मुंडा साहेब ताया मामा राणा पूजा भील साहेब जेवा महानायकोना संघर्ष बलिदान અને વિચારધારાથી અવગત કરાવવામાં આવ્યા હતા। તો સંધ્યા સમયે બિરસા મુંડાના જન્મ જયંતિ નિમિત્તે તેઓની પ્રતિમા પાસે મહાઆરતીનું પણ ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું। ત્યારબાદ સૂર્યનગર ભીલવાસ ખાતેની બહેનોને બિરસા મુંડાના જન્મદિનને લઈને મીઠાઈ વિતરણનું પણ આયોજન કરાયું હતું। આ પ્રસંગે ભીલ સમાજના આગેવાન મફતભાઈ ભીલે જણાવ્યું હતું કે આવતા વર્ષથી આદિવાસી સમાજના ભગવાન એવા બિરસા મુંડાની જન્મ જયંતિ નિમિત્તે બગવાડા દરવાજા ખાતેથી ભવ્ય શોભાયાત્રા સવારે કાઢવામાં આવશે અને સંધ્યા સમયે પાટણ શહેરમાં વસતા તમામ ભીલ સમાજના લોકો માટે સૂર્યનગર સ્થિત બિરસા મુંડાની પ્રતિમા પાસે ભવ્ય લોકમેળાની પરંપરા चालू करवामां आववानुं पण जणाव्युं हतुं। आज रोज भगवान बिरसा मुंडानुं 150मी जन्म जयंती निमित्ते विविध कार्यक्रमों करी सवारे भगवाननुं माल्या प्रोग्राम राखवामां आवेलो हतो अने सांजे महाआरतीनुं आयोजन कर्युं हतुं। त्यारबाद भगवानना विषे प्रवचन અને ત્યારબાદ તમામ બહેનોને મીઠાઈનું વિતરણ એટલે કે ભગવાનની પ્રસાદનું વિતરણ કરવામાં આવ્યું હતું। એ રીતે અમારા બિરસા મુંડા ભગવાનનું ભવ્ય રીતે અમે આજે એમની જન્મ જયંતિ નિમિત્તે ઉજવણીના ભાગરૂપે વિવિધ કાર્યક્રમો કરી અને આયોજન કર્યું હતું અને કાર્યક્રમ સૂર્યનગર ભીલવાસ જે અમારા ભગવાન બિરસા મુંડાનું સ્ટેચ્યુ છે ત્યાં એ સ્થળે ભવ્ય રીતે બધા પ્રોગ્રામો કર્યા હતા।